ભાવનગર જિલ્લાના ઉખરલા ગામે કૂવામાં પડી જતા 3 લોકોના મોત નિપજતા ચકચાર મચી છે। વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારના ઉખરલા ગામે આ આકસ્મિક ઘટના બની હોવાનું સામે આવ્યું છે। ઘટનાની જાણ થતાં પોલીસ સહિતની ટીમો સ્થળ પર પહોંચી હતી અને કૂવામાંથી 3 મૃતદેહોને બહાર કાઢી હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે। જો કે 3 લોકો કૂવામાં કઈ રીતે પડ્યા તે અંગે અનેક સવાલો અને આશંકા ચર્ચાઈ રહી છે। સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। 3ના મોત પાછળનું ચોક્કસ કારણ તપાસ બાદ સામે આવશે। મારા ફાધર હતા, નામ છે અજીતસિંહ બુધાભાઈ સિંધા। મને તો કંઈ ખ્યાલ નહોતો। રાત્રે મને જાણ હતી કે એ ક્યાંક બહાર ગયા છે। સવારે પરત ફર્યા નહીં તો મેં મારી રીતના તપાસ કરી કે એ ક્યાં છે, તો જાણવા મળ્યું કે આ રીતના હતું, ઉખરલા ગયા હતા અને રેડ પડી અને ભાગતા વખતે કૂવામાં ખાબકી ગયા છે। તમારી શું માંગ છે? અમારી માંગ એટલી જ છે કે ત્યાં રેડ પાડી હોય, પોલીસવાળા એમ કહે છે કે અમે રેડ પાડી નથી, તો પોલીસવાળાને એટલું નિવેદન છે કે તમે તપાસ કરો કે એ રેડ કોને પાડી હતી। રેડ ન પાડી હોય તો કોઈ ભાગી તો શકે નહીં। એટલે અમારી માંગ છે ત્યાં જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે બોડી સ્વીકારશું નહીં। ભાઈ હતા, બરાબર। હવે સવારમાં મારામાં ફોન આવ્યો મારી બહેનનો, બરાબર। એ કે ભાઈ હજુ આવ્યા નથી કે ઘરે, તું તપાસ કર, બરાબર। એટલે મેં મારા કાકાને ત્યાં ઉખરલા ફોન કર્યો, બરાબર। મગ આવું છે, ત્યાં જુગાર ચાલુ હતો અને પોલીસવાળા રેડ પાડવા આવ્યા છે એવી વાત મળી હતી, બરાબર। એમાં એ કે 3 જણા અંદર ખાબક્યા છે। હવે ભાઈ છે કે નહીં તમે જોઈ આવો, બરાબર। એટલે મારા કાકા ત્યાં જોવા ગયા, એટલે પહેલાં 2 જણ નીકળ્યા, એટલે કે એમાં નથી, તો મગ હજુ તમે તપાસ કરો। એટલે પછી તપાસ કરી એટલે મારો ભાઈ નીકળ્યો, બરાબર। એટલે આમનો ફોન આવ્યો મારા કાકાનો, એ કે આ ભાઈ છે। એટલે પછી હું ગયો ત્યાં સામે, એટલે મને કે તું તો ત્યાં ન આવતો, એ કે બરાબર, અમે ત્યાં આવીએ છીએ, એ કે એટલે અમે સીધા મોટા દવાખાને આવ્યા। એક વાડીમાં અમુક માણસો ભેગા થયેલા, એમાં સવારે 112માં ફોન આવેલો કે એક વાડીમાં એક લાશ પડી છે। તાત્કાલિક પોલીસ પહોંચી ગ્રામજનોની મદદથી તપાસ કરતા એક પછી એક 3 ડેડ બોડી મળી આવેલ છે। અત્યારે અમે સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે ખસેડેલ છે અને એફજી મેજિસ્ટ્રેટને બોલાવી ઇન્ક્વેસ્ટ અને પીએમની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર છે। પરિવારનો આક્ષેપ છે કે પોલીસ દ્વારા રાત્રિના જુગારના ઉપર રેડ કરવામાં આવી નિર્દયના ઘટના બની। ના, એવું કોઈ બાબત અમારા ધ્યાનમાં નથી, પોલીસ દ્વારા રેડ કરવામાં આવી એવું કોઈ। વરતેજ પોલીસ ત્યાં ગઈ નથી એવું કેવું છે આપનું? ના, કોઈ જ ગયું નથી એવું અમારા ધ્યાનમાં નથી।